છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પોતાના વતન ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક અને આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાલ ઢોલ નગારાના નાદ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સાંસદ જશુભાઈ રાઠવા તેમના ધર્મપત્ની અને સમગ્ર પરિવાર સાથે વસેડી પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર પહોંચ્યા હતા। સામાન્ય રીતે નેતાઓ સાદગીથી મતદાન કરવા જતા હોય છે, પરંતુ સાંસદશ્રીએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આવીને લોકશાહીના પર્વને ખરા અર્થમાં એક ઉત્સવ બનાવી દીધો હતો। તેમની આ આગવી શૈલીએ સ્થાનિક મતદારોમાં ભારે કુતૂહલ અને આનંદનો સંચાર કર્યો હતો। સાંસદ અને તેમના પરિવારના આ ઉમંગભેર મતદાનથી છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં પણ મતદાન પ્રત્યે જબરદસ્ત જાગૃતિ જોવા મળી રહી છે। લોકોમાં સંદેશ ગયો છે કે જે રીતે આપણે સામાજિક તહેવારો ઉજવીએ છીએ, તેવી જ રીતે લોકશાહીના પર્વને પણ ગૌરવ સાથે ઉજવવો જોઈએ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે એને વધુ વેગવંતી બનાવવા માટે હું પણ આજે મારા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી અને આ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બને, આ તાલુકાનો વિકાસ વધુ વેગવંતો બને તે માટે હું આજે મતદાન કર્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓને, સમગ્ર રાજ્યવાસીઓને અપીલ પણ કરું છે કે આપ પણ આપણા આ ગુજરાતનો જે વિકાસ છે એને વધુ વેગવંતો બનાવવા અવશ્ય મતદાન કરો, ભારે મતદાન કરો અને જંગી બહુમતીથી જીતાડો, એ જ અભ્યર્થના। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરશે ભારતીય જનતા પાર્ટી। 7 તાલુકા પંચાયતોમાં ભગવો લેવરાશે અને બોડેલી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના કબજામાં હશે।